હવે થોડી જ વારમાં અમે ગણેશ ધોધ પર પહોંચી જવાના છીએ અને ત્યાંનો નજારો હું તમને બતાવવા. આજે પાણી વધારે છે તેને કારણે વાતાવરણ અહીંયા કેવું. હવે હું તમને ગણેશ વોટરફોલ બતાવવાને કે જેવો કેટલો ખતરનાક લાગે છે તમને. એકદમ ભયંકર લાગે છે આજે. તો હેલો, કેમ છો? આજે હું આવી ગયો છું માકડબંધ ગણેશ ધોધ જોવા માટે અને અહીંયા આજે વરસાદ પણ જોરદાર એવો આવી રહ્યો છે અને અહીંયાનું વાતાવરણ કેવું છે હું તમને અત્યારે બતાવું. આ જોવો અહીંયાનું વાતાવરણ કેવું છે અને અહીંયા તો પાણી પણ આજે બહુ જોરમાં જઈ રહ્યું છે એવું લાગે છે અને થોડો પવન પણ વધારે પડતો જ આવી રહ્યો છે આજે. હું ખરેખર અત્યારે જન્નતમાં આવી ગયો હોય એવું લાગે છે મને. અહીંયા તમે જોવો કેવું છે તે. આજે મેં અહીંયા ગલત સમયે એન્ટ્રી લઈ લીધી છે એવું લાગે છે અહીંયાનું વાતાવરણ જોઈને, કારણ કે આજે અહીંયાનું વાતાવરણ ખૂબ જ ભયાનક જેવું મને લાગે છે. જેવો લોકો કેવી રીતે અહીંયા પાર કરી રહ્યા છે. તમે આજે પાણી જો, આજે પાણી વધારે પડતું જ છે અહીંયા એવું લાગે છે મને, કારણ કે અત્યારે જોરદાર વરસાદ આવ્યો છે અમારે આવવા પહેલા, એટલે અહીંયા પાણી પણ વધારે જોવા મળી રહ્યું છે આપણને. ચલો કઈ વાંધો નથી, આપણે આગળ જઈએ. હવે રસ્તા પણ ચાલવાના પણ ખૂબ જ ડેન્જર છે એવું મને લાગે છે આજે. એમ તો આ સાઈડ થી જવાનું હતું પણ અમે આ સાઈડ થી જ જઈએ છીએ, કારણ કે આ ક્રોસ કરાય એવું નથી અમારાથી. એટલે હવે થોડી જ વારમાં અમે ગણેશ ધોધ પર પહોંચી જવાના છીએ અને ત્યાંનો નજારો હું તમને બતાવવા. આજે પાણી વધારે છે તેને કારણે વાતાવરણ અહીંયા કેવું છે અને અહીંયા ધોધનું સ્વરૂપ કેવું છે હું તમને અત્યારે બતાવું. અહીંયા પાણી વધી ગયું છે એટલે અમે હવે બીજા રસ્તાથી જવાના છીએ. રસ્તા તો જો તમે, આ પાણી જો અહીંયા એટલો જોરદાર અને ખતરનાક ધોધ પડે છે. રસ્તા પણ એટલા ખતરનાક છે ને જવા માટેના અહીંયા. તમને અહીંયા બીજા વોટરફોલ પણ જોવા મળશે, નાના નાના છે, હું તમને બતાવું. અહીંયા કેટલો ખતરનાક ધોધ પડે છે હું તમને અત્યારે બતાવું. હવે હું તમને ગણેશ વોટરફોલ બતાવવા અને એનો નજારો કેવો છે હું તમને બતાવવા. હવે બહુ જ ખતરનાક આજે લાગે છે. ઓ અહીંયા એક બીજો વોટરફોલ જોવા મળ્યો અને આ વોટરફોલ જોવો.
કેટલો જોરદાર લાગે છે. અહીંયાથી નજારો જોવો તમે, બહુ જ ખતરનાક છે આ વોટરફોલ. અહીંયાથી જોવો તમે. હું મારી જીવનમાં પહેલી વાર આટલા ખતરનાક વોટરફોલ જોઈ રહ્યો છું, એ પણ આપણા વલસાડમાં આવેલા હોય એવા વોટરફોલ. હવે હું તમને ગણેશ વોટરફોલ બતાવવાનો કે જેવો કેટલો ખતરનાક લાગે છે તમે. એકદમ ભયંકર લાગે છે આજે. ને વાતાવરણ પણ આજે ખૂબ જ ખતરનાક થઈ ગયું છે એવું મને લાગે છે હમણાં. કાકડબંધનો ગણેશ વોટરફોલ તો મેં જોઈ લીધો, પણ એટલું તો કહી શકું કે અહીંયા વરસાદ આવે ને ત્યારે અહીંયાનું વાતાવરણ ખૂબ જ ખતરનાક થઈ જાય છે એવું મને લાગે છે. કે અત્યારે અમે વરસાદ આવ્યો ત્યારે જોયું કે કેટલું ખતરનાક વાતાવરણ થઈ ગયું હતું એ. હવે વરસાદ ખુલી ગયો છે અને અહીંયાનું વાતાવરણ હવે જો એકદમ ચોખ્ખું, એકદમ ક્લીન થઈ ગયું છે. આજે અહીંયા ઘણા બધા દ્રશ્યો એવા હતા જે મારે કેપ્ચર કરવા જઈતા હતા, પણ તે હું કેપ્ચર નથી કરી શક્યો, કારણ કે વરસાદ અહીંયા એટલો બધો હતો ને કે ઘણા બધા દ્રશ્યો હું કેપ્ચર નથી કરી શક્યો. તો પાછું વરસાદની મોસમ થઈ ગયું છે અને અહીંયાથી હવે જલ્દી ઘરે જવામાં જ ફાયદો છે એવું મને લાગે છે. અહીંયા વાતાવરણ જુઓ તમે, વાગેલા છે માત્ર 5, પણ અહીંયા એકદમ હવે રાત જેવી પડી જવાની હોય તેવું લાગે છે. ચાલો આપણે પણ હવે ઘરે ભાગી જઈએ અને હવે હું તમને રસ્તે જે કઈ મસ્ત નજારા આવે હું તમને બતાવું હવે. પછી ઘરે જતા સમયે અમને લાગી હતી થોડી ભૂખ, એટલે અમે અહીંયા નાસ્તો કરવા માટે બેસી ગયા. પહેલાં અહીંયા અમે ગોટા મંગાવ્યા, એનો પણ સ્વાદ ખૂબ જ જોરદાર એવો લાગ્યો અમને, અને બીજી વાર પણ ખાવાનું મન થયું, પણ અમે બીજી વાર કંઈક બીજું મંગાવ્યું. પછી અમે બીજી વાર મંગાવ્યા પાત્રા, અને પાત્રા એટલા બધા અમને ગમ્યા કે જ્યાં સુધી અમારું પેટ ફૂલ ના થાય ત્યાં સુધી અમે પાત્રા ખાવાનું ચાલુ જ રાખ્યું. અને આજનો વિડીયો હતો અહીંયા સુધી. મળીએ હવે આપણે એક નવા વિડીયોમાં. ચાલો તો મળીએ.